ले जा यीशु के चरणों में पवित्र आत्मा। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन है, यीशु मेरा प्रभु। यीशु ही मार्ग है, यीशु ही सत्य है, यीशु ही जीवन है, यीशु मेरा मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। उसने कहा पूरे दिल से, क्योंकि तू है उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार। तेरी राहों पर चलते चलते कई बार मेरे कदम भटक गए। तेरी राहों पर चलते
बार मेरे कदम भटक गए, फिर भी न छोड़ा तूने हाथ मेरा, फिर भी न छोड़ा तूने हाथ मेरा। तो क्यों करता मुझसे इतना प्यार? मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार? मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार? कई बार तुम्हें खुशी देनी चाही, गम के अलावा कुछ ना दिया। कई बार तुम्हें खुशी देनी चाही, गम के अलावा कुछ ना दिया। फिर भी न छोड़ा तूने हाथ मेरा, फिर भी न छोड़ा तूने हाथ मेरा। तो क्यों करता मुझसे इतना प्यार? मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार? मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार? उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। उसने कहा पूरे दिल से, क्योंकि तू है मेरे हाथों की रचना। मैंने पूछा प्रभु से, तू क्यों करता मुझसे इतना प्यार? यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। राजाओं का राजा यीशु, हालेलुया, राजाओं का राजा यीशु, हालेलुया। वो प्रभुओं का प्रभु यीशु, हालेलुया, वो प्रभुओं का प्रभु यीशु। हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। चंगा करने वाला यीशु, हालेलुया, और चंगा करने वाला यीशु, हालेलुया। छुटकारा देने वाला यीशु, हालेलुया, छुटकारा देने वाला यीशु। हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। मुक्ति का है मार्ग यीशु, हालेलुया, ओ मुक्ति का है मार्ग यीशु, हालेलुया। वो स्वर्ग का है द्वार यीशु, हालेलुया, वो
नाम में आनंद जीवन हालेलुया यीशु नाम में उद्धार हमको हालेलुया प्रभु यीशु नाम में आनंद जीवन 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 हालेलुया આજના દિવસને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આ વૈશ્વિક મહામારી અને લોકડાઉન જેવા સમયમાં ઓનલાઈન ભક્તિ સભાની વ્યવસ્થા થઈ શકી એના માટે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનીએ છીએ. અને વિશેષ આજે સાંજની શુક્રવારની કોટેજ મિટિંગમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમથી આવકાર કરીએ છીએ. આવો આપણે શુક્રવારની સાંજની કોટેજ મિટિંગની શરૂઆત કરીએ અને પ્રભુનું વચન પણ કે છે વાંચીએ. હે સર્વશક્તિમાન પ્રભુદેવ, તારા કામો મહાન તથા અદ્ભુત છે. હે યુગોના રાજા, તારા માર્ગ ન્યાય તથા સત્ય છે. હે પ્રભુ, તારાથી કોણ નહીં પીસે અને તારા નામની સ્તુતિ કોણ નહીં ગાશે? કેમ કે એકલો તું પવિત્ર છે. આ સગળી પ્રજાઓ તારી આગળ આવશે ને તારી આરાધના કરશે, કેમ કે તારા ન્યાય કૃત્યો પ્રગટ થયા છે. હવે આપણે ઈશ્વરની આરાધના શરૂ કરીએ. ઈશ્વરની આરાધના શરૂ કરતા આરાધનાની પ્રાર્થનામાં જોડે પ્રાર્થનામાં નમની પ્રાર્થના કરીએ. પવિત્ર 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 છે સેનોના દેવ યહોવા, એમ કહેતા સ્વર્ગમાં અગણિત દૂતો કદી થાકતા નથી અને વિશ્રામ લેતા નથી. એવા પવિત્ર પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમે રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, તમે સર્વશક્તિમાન પ્રભુ પરમેશ્વર છો. એના માટે અમે તમારા નામની સ્તુતિ કરીએ છીએ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમે યહોવા હીરે, પૂરું પાડનાર દેવ, યહોવા નિસ્સી, વિજય અપાવનાર દેવ, યહોવા સાલોમ, શાંતિ આપનાર દેવ, યહોવા રફી, સાજાપનો આપનાર દેવ છો. માટે અમે તમારી સ્તુતિ કરતા અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પવિત્ર પિતા, તમે પવિત્ર અને ન્યાયીશ્વર છો અને તમે પવિત્રતાને ચાહનારા ઈશ્વર છો. તમે કૃપાળુ છો, તમે દયાળુ છો, તમે દયાના સાગર છો, તમે કોપ કરે ધીમા અને દયા કરે ઉતાવળા ઈશ્વર છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. જેમ મરઘી પોતાના બચ્ચાને તેની પાંખો તળે સમેટી રાખે છે, તેમ અમને તમારી પાંખો તળે તમે સમેટી રાખ્યા છો. વિશેષ પ્રભુ, જેમ ગરુડ પોતાના બચ્ચાઓનો માળો ફેલાવી તેનું ઘડતર કરે છે, તેમ જીવનના ચડાવ ઉતારો અમારા જીવનમાં આવે છે અને સર્વ દ્વારા તમે અમારું ઘડતર કરો છો, અમને તૈયાર કરો છો. માટે પણ અમે તમારી સ્તુતિ કરતા અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. વિશેષ પ્રભુ, આજના આ દિવસની ભેટ આપી આજની આ સંગતને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. હવે પછીની ભક્તિ સભામાં તમે મારી સાથે રહો, તમે મારા પિતા તરીકે અમને દોરોને ચલાવો. તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના ઈશ્વરનું નામ માંગીએ છીએ. આમીન. સારા સમય આપણે ઈશ્વરની આરાધના કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 46, દેવને સર્વલોક વખાણો હાલેલુયા. તેના ગુણો સર્વ જાણો.
ગીત ગાઈશું. ગીત નંબર 292, દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે. દર્શાવ્યો મુજ અયોગ્ય પર પ્રેમ અજબ ઈશ્વરે, અને સ્વીકાર્યો છે મને, હું ના કંઈ જાણું તે, પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો, ને મેં જે સોંપ્યું છે તેને આજ સુધી સંભાળશે. હું નહીં જાણું કેમ તારણ કાચ મળ્યું આ વિશ્વાસાન, કે સત્વચનો માનવાથી થયું છે દિલ શાંતવાન, પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો, ને મેં જે સોંપ્યું છે તેને આજ સુધી સંભાળશે. હું જાણું નહીં આત્મા શીપે દૂર સાબિત કરે છે, ને શાસ્ત્રથી ખ્રિસ્ત ઓળખાવી વિશ્વાસ ઉપજાવે છે, પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો, ને મેં જે સોંપ્યું છે તેને આજ સુધી સંભાળશે. હું જાણું નહીં ભવિષ્યમાં આનંદ કે દુઃખ થનાર, પ્રભુનું મોં જોયા પહેલા હું રડું કેટલી વાર, પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો, ને મેં જે સોંપ્યું છે તેને આજ સુધી સંભાળશે. હું જાણું નહીં પ્રભુ આવે ક્યારે અથવા તે ક્યાં, કે મારા મરણ બાદ મળું કે મળું ગગનમાં, પણ જાણું છું ઈસુ છે મારો એક મિત્ર સારો, જે ઘણો પ્યારો, ને મેં જે સોંપ્યું છે તેને આજ સુધી સંભાળશે. સારું, આ સમયે આપણે ઈશ્વરનો આભાર માનીએ, આપણા પાપોની કબૂલાત પણ કરીએ અને આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાશું. પ્રાર્થનામાં આભાર માનતા અને સ્તવન કરતા
અમે તમારા ચરણોમાં નમીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ આજના આ દિવસની ભેટ આપી અને દિવસભરની તમારી સંભાળ અને પ્રેમભરી કાળજીને માટે અમે તમારો આભાર માનીએ છીએ. વાલા પિતાજી, તમે અમારા પિતા છો, તમે અમારા દેવ છો અને પ્રત્યેકને તમે નામ લઈને બોલાવો છો. તમે અમારી કાળજી રાખો છો. એના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનવાના અગણિત એવા કારણો છે. જન્મના દિવસથી અત્યાર સુધી અમે યાદ કરીએ છીએ ત્યારે તમારા ઉપકારો એ અગણિત છે. જગતના મંડાળા ગાઉ તમે અમારી પસંદગી કરી. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમને ઉદ્ધાર કર્યો, અમને પાપોની માફી આપી અને પવિત્ર આત્માથી અમને મુદ્રાંકિત કર્યા છે. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ આજે આ જગતની અંદર વિશ્વની અંદર ભયંકર મહામારીનો સમય ચાલી રહ્યો છે. તમે તમારા લોકોની મુલાકાત લેવાનું તમે ચાલુ રાખ્યું છે, સંભાળ લેવાનું ચાલુ રાખ્યું છે. વિશેષ આ સમયમાં જેઓ સેવા કર્યા છે એવા ડૉક્ટર, નર્સિસ અને ઘણા બધા સામાજિક સેવા આપી રહ્યા છે. પોલીસ કર્મીઓ, સફાઈ કર્મીઓ અને ઘણા બધા ભાઈ બહેનો આજે જે આ પરિસ્થિતિમાં પણ સેવા આપી રહ્યા છે, પોતાનું યોગદાન અદા કરી રહ્યા છે. એના માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. વિશેષ પ્રભુજી આભાર માનીએ છીએ આ સમયમાં પણ આ પરિસ્થિતિમાં જેમાં તમારા પ્રભુ મંદિરો બંધ કરવામાં આવ્યા, સાથે પ્રભુ આ ઓનલાઈન ભક્તિ સભાઓ મારફતે તમે અમારી મુલાકાત લેવાનું ચાલુ રાખ્યું. તમારા વચન દ્વારા સતત અમને ઉત્તેજન, દિલાસો, હિંમત અને બળ પૂરા પાડ્યા. એના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. અને તમારા વચન દ્વારા આજે પણ અમારી સાથે તમે બોલી રહ્યા છો એના માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. અમારી તમામ જરૂરિયાતો, આત્મિક અને ભૌતિક જરૂરિયાતો તમે તમારા નામથી પરિપૂર્ણ કરતા આવ્યા છો. એના માટે પણ અમે તમારો આભાર જ માનીએ છીએ. વિશેષ સારી તંદુરસ્તી પૂરી પાડતા આવ્યા છો એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના આ દિવસ અને અમે આ પરિસ્થિતિને અમે યાદ કરીએ છીએ અને અમારી જાતો તરફ અમે દ્રષ્ટિ કરીએ છીએ, વિચાર કરીએ છીએ. ત્યારે અમે અમારી જાતોને ઘણી બધી કમતી માલુમ પર અદા કરીએ છીએ. કારણ કે અમે તો પાપી બાળકો છીએ. ડગલે અને પગલે અમારા જીવનો થકી વિચાર, વાણી, વર્તન દ્વારા અમે હંમેશા તમારી વિરુદ્ધ બંધ પોકારનારા બનીએ છીએ. અમારા જીવનો થકી તમને મહિમા આપવાનું પડતું મૂકીને પ્રભુ અમે અમારી જાતોને તમારાથી વેગળા રાખ્યા છે, તમારા વચનથી વેગળા રાખ્યા છે. પ્રાર્થનાની વેદીઓ અમારા ઘરોમાં ચાલુ રાખી નથી. તમારા વચનનું સતત મનન કરવાને બદલે પ્રભુ અમે ચિંતાઓમાં અને બોજા તરફ દબાયેલા છે. પ્રભુ તમારી તરફ લક્ષ્ય રાખવાને માટે, તમારી તરફ દ્રષ્ટિ કરવાને અમે પડતું મૂક્યું છે. ત્યારે અમે તમારી હજુરમાં નમ્યા છે, અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. વિચાર અને વર્તન દ્વારા જે પણ અપરાધો થયા છે પ્રભુ અમારા અપરાધોની તમે ક્ષમા કરો, અમને માફ કરો, નવા બનાવો, તમારા રક્તમાં ધોઈને શુદ્ધ કરો. જેથી આવનાર દિવસો વિશેષ પ્રભુ અમે તાજગી તંદુરસ્તી સાથે નવા બનીને તમારા મહિમાને માટે પ્રસિદ્ધ તમે થો. માટે અમારી આભાર સ્તુતિ અને કાપુદાતી પ્રાર્થનાનો સ્વીકાર કરો. પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામ માંગીએ છીએ. સર્વ સમય આપણે ફરીથી આપણે ગીતમાં જોડાઈશું. ગીત નંબર 300. જેમ તે રોટલી આપી ગાલિલ મધ્યે, તેમ આપ જીવન રોટલી પ્રભુ માને. હું શોધું છું તને શબ્દ જીવતા, તું જ સારું તલપે છે મારો આત્મા.
મધ્યે તેમ સત્ય જણાવતું પ્રભુ મને ત્યારે બંધન છૂટશે, સાંકળ તૂટશે ને શાંતિ બહુ થશે મુજ મન માથે. શીશો ચાલ્યા તુજ સાથ ગાલિલ મધ્યે તેમ ચાલતા તુજ સંગાત શીખાવ મને તો સંકટો જશે વિશ્વાસથી જીત જો પ્રભુ તને જે બહુ ઈચ્છી. પ્રભુના વચન તરફ જઈએ. આ સમયે આપણે પ્રભુનું વચન વાંચવા માંગીએ છીએ. ગીતશાસ્ત્ર 91:1-16 કલમ. પરાત્પરના વૃક્ષસ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થને છાયામાં રહેશે. હું યહોવા વિશે કહીશ કે તે મારો આશ્રય તથા કિલ્લો છે, એ જ મારો દેવ છે, તેના પર હું ભરોસો રાખું છું. કેમ કે તે પારધીના પાસથી અને નાશકારક મરચીથી તને બચાવશે. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે દાસ્તી લાગે છે તેથી અથવા તો દહાડે ઉડનાર તીરથી, અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીશ નહીં. તારી બાજુએ 1000 અને તારે જમણે હાથે 10,000 માણસો પડશે, પણ તે તારી પાસે આવશે નહીં. તું માત્ર નજરે જોશે, તું દુષ્ટોને મળેલો બદલો દેખશે. કેમ કે હે યહોવા, તું મારો આધાર છે, તે પરાત્પરને તારો આશ્રય કર્યો છે. તારા પર કંઈ દુઃખ આવી પડશે નહીં, મરકી તારા તંબુની પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગમાં સંભાળવાને માટે તે પોતાના દૂતોને આજ્ઞા આપશે. તેઓ પોતાને હાથે તને ધરી રાખશે, રખેને તારો પગ પથ્થર પર અફડાય. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા એરુને તું સૂંધી નાખશે. તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે, માટે હું તેને બચાવીશ. તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ. તે મને અરજ કરશે એટલે હું તેને ઉત્તર દઈશ. હું સંકટ સમયે તેની સાથે થઈશ. હું તેને છોડાવીને માન આપીશ. લાંબા આયુષ્યથી હું તેને તૃપ્ત કરીશ અને તેને મારું તારણ દેખાડીશ. આમેન. સારો આ સમય આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાવા માંગીએ છીએ. પ્રાર્થના કરીએ. અમારી પ્રાર્થનાના સાંભળનાર અને પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપનાર દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારી પ્રાર્થના, આજીજી, કાલાવાલા અને વિનંતીઓને તમે લક્ષમાં લો છો અને તમે તેને માન્ય કરો છો, અમને પ્રત્યુત્તર વાળો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. વિશેષ પ્રભુ, આજને ઓનલાઈન સેવાને માટે અમે ખાસ વિનંતી કરીએ છીએ. હવે પછીના સમયમાં તમારા દાસ મારફતે તમારું પવિત્ર વચન પ્રગટ કરવામાં આવે, ત્યારે વચન દ્વારા તમે અમને દિલાસો, ઉત્તેજન, હિંમત અને બળ પૂરા પાડો. તમારા દાસના મુખના શબ્દો તરફનો વિનંતી કરીએ છીએ. આજની ઓનલાઈન ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરો. વિશેષ અમારી CNI ગુજરાત ડાયોસિસને માટે વિશેષ કૃપા માંગીએ છીએ. ઓનલાઈન ભક્તિ સભાઓ મારફતે
હંમેશા તેઓ મંડળીની સેવાની પડખે ઊભા રહ્યા છે, ત્યારે CNI ગુજરાત ડાયોસિસની સેવાઓને તમે આશીર્વાદિત કરજો એવી વિનંતી કરીએ છીએ. સાથે વિનંતી કરીએ છીએ પિતાજી, આ કોરોના વાયરસની અને મહામારીને કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવનો ગુમાવ્યા છે, ઘણા બધા લોકો નિરાશ થયા છે, નાસીપાસ થયા છે, હિંમત હારી ગયા છે. પણ આ પરિસ્થિતિમાં વિશેષ આગ્રહથી અમે તમારી આગળ વિનંતી કરીએ છીએ પિતાજી, જે કુટુંબોએ પોતાના વાલાઓ ગુમાવ્યા છે એ વાલાઓને તમે દિલાસો આપજો, હિંમત અને બળ પૂરા પાડજો. તમારા આત્મિક દિલાસાથી તમે તેમને ભરપૂર કરજો. તમારા વચનમાં રહેલો જે દિલાસો છે હંમેશા તમે તેમને પૂરા પાડતા જો વિનંતી કરીએ છીએ. અને આ વાયરસને કારણે ઘણા બધા લોકો કે જેઓ માંદગીનો ભોગ બન્યા છે એવાઓને માટે પણ અમે વિનંતી કરીએ છીએ પિતાજી, તમે તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખો અને તમે તેમની સંભાળ લો, તમે તેમને સાજાપણું આપો એવી વિનંતી કરીએ છીએ. જે લોકો આ પરિસ્થિતિને કારણે માનસિક રીતે પડી ભાંગ્યા છે, તણાવની અંદર, ચિંતામાં ના બોજા હેઠળ જીવન જીવી રહ્યા છે, એવાઓને માટે પણ તમારી કૃપા માંગીએ છીએ. તમારા વચનમાં જે હિંમત અને બળ આપવામાં આવ્યો છે, દિલાસો આપવામાં આવ્યો છે, એ વચન મારફતે તમે તેમને દિલાસો, હિંમત અને બળ પૂરા પાડજો, જેથી આ પરિસ્થિતિમાં પોતાની જાતને એ સક્ષમ રાખી શકે અને તેઓ પોતાની જાતને ટકાવી રાખી શકે. ચિંતાઓના બોજાથી દબાવેલા છે તેઓને તમારી કૃપામાં લાવીએ છીએ. પ્રભુ તમે તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખો એવી વિનંતી કરીએ છીએ. અને આ પરિસ્થિતિમાં જેઓ ડૉક્ટર, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ અને પ્રભુ જેઓ પોલીસ કર્મી ભાઈ બહેનો છે, તેમજ સફાઈ કર્મી ભાઈ બહેનો છે, જેઓ પોતાની અગત્યની સેવા અદા કરી રહ્યા છે, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અને આ ડૉક્ટર, નર્સિસ અને જેઓ સેવા કરી રહ્યા છે તેમની સેવાઓને આશીર્વાદિત કરજો વિનંતી કરીએ છીએ. અને તમે તેમને પણ સારી તંદુરસ્તીનો આશીર્વાદ આપવાનું ચાલુ રાખજો એવી વિનંતી કરીએ છીએ. દયાળુ પિતા, અમે તમારી હજુરમાં નમ્યા છે ત્યારે પિતાજી વિશેષ કરીને આવા લોકોને તમારા હાથમાં સોંપીએ છીએ. તમે તેમની સાથે રહો, સંભાળ લો અને આ પરિસ્થિતિને કારણે આ પરિસ્થિતિ ઝડપથી નાબૂદ થાય એના માટે પણ વિનંતી કરીએ છીએ. તમે તમારી દરમિયાનગીરી ધોરણો આપવાનું તમે ચાલુ રાખો. વિશેષ પ્રભુ ભક્તિ સભાઓ મારફતે, ઓનલાઈન ભક્તિ સભાઓ મારફતે પણ હંમેશા તમારા વચનથી અમને ઉત્તેજન પણ મળ્યું છે. એ જ રીતે આવનાર દિવસોમાં પણ તમે મારી સાથે રહેજો અને તમારું વચન એ સતત તમારા હૃદયમાં રાજ કરે. તમારા આવવાના દિવસો નજીક છે ત્યારે વિશેષ રીતે અમારી જાતોને તૈયાર કરી શકે, તમારા વચનો એ અમારા હૃદયમાં સંગ્રહ કરી શકે. એના માટે હંમેશા એ પવિત્ર આત્માદેવ તમે અમારા મધ્ય વાસો કરજો. તમારા વચન તમને સતત તૈયાર કરતા જજો વિનંતી કરીએ છીએ, જેથી તમે તમારી મંડળીને લેવાને માટે આવનાર છો ત્યારે પ્રભુ દરેક મંડળી લેવાને માટે આવશે ત્યારે મંડળી એ ડાઘ અને કરચલી વગરની તમારી સમક્ષ મહિમાવંતી રજૂ થાય એવું તમે કહો. વિશેષ આજની ભક્તિ સભાને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. તો આજની ભક્તિ સભાને આશીર્વાદિત કરજો. તમારા દાસના મુખ્યથી જે વચન પ્રગટ કરવામાં આવે અમુકના શબ્દો તમે બનો અને આ દિશાની આ શુક્રવારની કોટેજ મીટિંગને તમે આશીર્વાદિત કરો. તમારા હાથમાં સોંપતા અમારી મધ્યસ્થીની પ્રાર્થના એક જ ઉદ્ધારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળોને સ્વીકાર કરો. આમીન. સારો સમય આપણે આ પ્રભુના વચનોમાં જવા માંગીએ છીએ અને આપણી મધ્યે પ્રભુના સેવક રેવરન્ડ કિશન વસાવા સાહેબ તેઓ આજે પ્રભુનું વચન લાવશે. સારું, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ફરી એક વખત આજની શુક્રવારની કોટેજ મિટિંગમાં આપ સર્વનો અમે પ્રેમથી આવકાર કરીએ છીએ. સાથે આ સમયે માન્ય બિશપ સાહેબ, રાઇટ રેવ સિલ્વાસ એસ ક્રિશ્ચિયન સાહેબનો હું આભાર માનું છું. આ સંદેશાની સેવા માટેની જે તક પ્રાપ્ત થઈ, સાથે એરિયાડીન સાહેબ, સાથે સાથી જે બાળક સાહેબો છે એમનો સહકાર આજ દિન સુધી પ્રાપ્ત થયો છે, એના માટે પણ હું ઈશ્વર પિતાનો અને સાથી સેવકોનો આભાર માનું છું. ભલો આપણે બધા જાણીએ છીએ કે સમસ્ત જગતની પરિસ્થિતિ કોરોના વાયરસ કોવિડ-19ની બીમારીના લીધે આઘાતજનક બની ગઈ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ વૈશ્વિક સ્તરના રોગચાળા તરીકે આ મહામારીને જાહેર કરેલ છે. દરેક દેશોના લોકો અત્યારે ભયમાં ડૂબી ગયા છે. દુનિયાના મોટાભાગના શહેરો અને ગામડાઓ અત્યારે લોકડાઉન તરીકે એમને જાહેર કરવામાં આવ્યા છે. પોઝિટિવ જે કેસો છે એની સંખ્યા દરરોજ એમાં વધારો થતો આપણે જોઈ શકીએ છીએ. બીજી એક મોટી ચિંતાનું કારણ
એ છે કે ભારતમાં થોડા સમય પહેલા બહાર પાડવામાં આવેલા અહેવાલો પ્રમાણે પોઝિટિવ જાહેર કરવામાં આવેલા કેસોમાં કોરોનાના કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળતા નથી. અને માટે એ ક્ષેત્રમાં જે લોકો સેવા કરી રહ્યા છે એમના માટે એનું નિદાન કરવું એ એક જટિલ સમસ્યારૂપ એમના માટે બની ગયું છે. બીજું કે અગાઉ વિશ્વ સ્તરે આવું ક્યારે બન્યું જે આ મહામારીને કારણે બન્યું છે. આજે ઘણા બધા લોકોને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. આરાધના સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા છે. વેપાર ઉદ્યોગ ઠપ થઈ ગયા છે. લોકોની જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવી તકલીફ પડી ગઈ છે. મુસાફરીઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. રોજિંદી સેવાઓ લોકોને પ્રાપ્ત થતી નથી. સાથે શૈક્ષણિક જે તંત્ર છે એ ઓનલાઈન બની ગયું છે. એની સાથે સાથે ધાર્મિક ને સામાજિક જે મિટિંગો છે એમને પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. અને સતત આપણ બધાને એ કહેવામાં આવે છે કે એકબીજાની વચ્ચે અંતર રાખો, માસ્ક પહેરો, સેનેટાઇઝર્સનો ઉપયોગ કરો. અને આ ત્રણ જે બાબતો છે એના પર બહુ ભાર આજે મૂકવામાં આવી રહ્યો છે. ભલે એ બધી બાબતો થકી એક વાત સ્પષ્ટ થાય છે કે આપણે અત્યારે એક અદ્રશ્ય વિનાશક સામે આપણે લડી રહ્યા છીએ. બીજું એ પણ સાબિત થાય છે કે હાલની જે પરિસ્થિતિ છે એ કોઈ માણસના અંકુશ હેઠળ નથી. પરિસ્થિતિ આજે અંકુશની બહાર પહોંચી ગઈ છે. દરેક દેશોની સરકારો પોતાના નાગરિકોને સાવચેતીના પગલાં લેવા માટે સલાહ સૂચનો આપી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે યોગ્ય પ્રકારની રોજબરોજ એ માર્ગદર્શિકા પૂરી પાડી રહી છે. વૈજ્ઞાનિકો આ કોરોના વાયરસને લઈને એ વેક્સિનના શોધમાં વ્યસ્ત બની ગયા છે. બિન સરકારી જે સંસ્થાઓ છે સાથે ઘણી બધી મંડળીઓ આજે જે ગરીબ વર્ગ છે, જે જરૂરિયાતમંદો છે, એમનું જીવન ટકાવી રાખવા માટે, એમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પૂરી પાડવાને માટે આગળ આવી રહ્યા છે. આરોગ્ય સેવા સાથે સંકળાયેલા ડોક્ટર્સ, નર્સિસ, પેરામેડિકલ સ્ટાફ અસરગ્રસ્ત લોકોની સારવાર કરવાના માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકીને રાત દિવસ સતત પરિશ્રમ કરી રહ્યા છે. 10-10, 12-12 કલાકની નોકરી તેઓ કરી રહ્યા છે. ધાર્મિક વડાઓ અને આપણે બધા વાળો આ પરિસ્થિતિમાં ઈશ્વર દરમિયાનગીરી કરે અને માટે સતત આપણે પ્રાર્થનાઓ કરી રહ્યા છે. પણ સાથે સાથે વિચારવાનું એ પણ છે કે આ દુઃખદ પરિસ્થિતિની અંદર એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, ખ્રિસ્તી સમાજ તરીકે આપણે ક્યાં છે? આપણે ક્યાં છે અને આપણે કેવી રીતે કાર્ય કરી રહ્યા છે? બીજું કે આ કટોકટીના સમયમાં ઈશ્વરના લોક તરીકે આ પરિસ્થિતિનો આપણો કેવો પ્રતિભાવ રહ્યો છે? બરાબર, વિચારવાની બહુ જરૂર છે. ઈસવીસન 1947માં જ્યારે દેશ આઝાદ થયો અને આઝાદીની સાથે દેશમાં જ્યારે ભાગલા પડ્યા ત્યારે ભારતે અગાઉ ક્યારેય ના જોયું હોય એવી હિંસા ફાટી નીકળી હતી. એ બંગાળની વાત હોય કે પંજાબની વાત હોય, એ બે રાજ્યોમાં હિંસક હુલ્લોડો ફાટી નીકળ્યા હતા. ઘણા બધા લોકોને મારી નાખવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગ્યા હતા. અને ટોળાને નિયંત્રણમાં રાખવાના માટે અશક્ય બની ગયું. અને એવા સમયે એ ભયંકર ફેલાયેલી હિંસાને જોયા પછી મહાત્મા ગાંધીજી ઊંડી વેદનામાં સરી પડ્યા હતા. અને એમનું જે વર્તમાનપત્ર અખબાર હતું ધી હરિજન, એમાં એમણે આ મુશ્કેલીમાં આવી ગયેલા, જેમના મરણો થયા છે એવા પરિવારોની ઉત્તેજના પ્રાપ્ત થાય, એમને દિલાસો પ્રાપ્ત થાય, એમને મદદરૂપ થાય, એના માટે એમણે લોકોને અપીલ કરી હતી, હાકલ કરી હતી કે તમે વધારે ને વધારે સંખ્યામાં લોકસેવામાં તમે જોડાઓ, કે જેથી કરીને કોઈક રીતે આપણે એમને મદદરૂપ થઈ શકીએ. પરંતુ એ જે અપીલ છે એ અપીલમાં એક વાક્ય એવું પણ હતું કે બાઇબલ પ્રમાણે જીવન જીવનારા ખ્રિસ્તીઓ અત્યારે ક્યાં ગયા છે? એ અપીલમાં એક વાક્ય એ હતું કે બાઇબલ પ્રમાણે જીવન જીવનારા ખ્રિસ્તીઓ અત્યારે ક્યાં ગયા છે? ગાંધીજીને એવું લાગ્યું હતું કે ભારતમાં લઘુમતી સ્વરૂપમાં જીવનારો જે ખ્રિસ્તી વર્ગ છે
એ ખ્રિસ્તી લોકો જ અત્યારની જે પીડા છે, અત્યારની જે મુશ્કેલી છે અને એ પરિસ્થિતિમાં આવેલા લોકો વચ્ચે સુમેળ સ્થાપવા સંબંધી ઈસુ ખ્રિસ્તનો જે સંદેશો છે એ આપી શકે છે. ખ્રિસ્તી લોકો જ એમને દુઃખમાંથી બહાર લાવવાને માટે, મુશ્કેલીમાંથી બહાર લાવવાને માટે ખ્રિસ્તી લોકો જ એમને મદદરૂપ થઈ શકે છે. આપણે બધા જાણીએ છીએ બાબત, મંડળીની સ્થાપના થઈ એ સમયથી જ મંડળીને એક મોટી જવાબદારી આપવામાં આવી છે. મંડળીની મોટી જવાબદારી એ બની રહી છે કે હંમેશા એ ઈશ્વરના લોકો સંબંધી, કે ઈશ્વરના પ્રેમ સંબંધી લોકો સાથે વાતચીત કરે અને એ વાતચીતમાં, એ પ્રેમ બતાવવાની બાબતમાં કોઈ પણ પ્રકારનો નાત જાત, વર્ગ કે ધર્મનો ભેદભાવ રાખ્યા વગર બધા લોકોની સમક્ષ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે કરુણા છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે અનુકંપા છે એ પ્રદર્શિત કરવાની જવાબદારી ઈશ્વરે એ મંડળીને સોંપી છે. ભલા તમારા મારા માટે આ સમય એવો નથી કે આપણે આ તકલીફ, આ મહામારીથી બીને આપણે કોઈ ખૂણામાં બેસી રહે. તમારા મારા માટે આ સમય એ પણ નથી કે આપણે આ પરિસ્થિતિમાં કોઈકનો બિનજરૂરી રીતે આપણે ન્યાય કરીએ. પરંતુ ભલા તમારા મારા માટે આ સમય એ છે કે જેમાં આપણે ઈશ્વરની પ્રતિમા ધારણ કરેલા લોકો તરીકે હિંમતથી અને ઉત્સાહપૂર્વક આપણે બીજાઓને મદદરૂપ થવાને માટે આગળ આવવાની જરૂર છે. વાલાઓ, આ નિરાશા, હતાશા અને દુઃખભરી સ્થિતિમાં જગતને આપવાને માટે એક આશા મંડળીની પાસે છે અને એ આશા એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે. વાલાઓ, ઈશ્વરના બાળકો તરીકે, ઈસુ ખ્રિસ્તના લોક તરીકે જરૂરિયાતમંદ એવા લોકોની સંભાળ, ઉત્તેજના, આશા, ટેકો પૂરા પાડવાને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને તેડું આપવામાં આવ્યું છે. સાથે સાથે ઈશ્વરના લોક તરીકે આપણે એ વાત પણ જાણવાની જરૂર છે કે આ કટોકટીના સમય દરમિયાન ઈશ્વર કેવી રીતે આપણો ઉપયોગ કરવા માંગે છે, આપણા વિશ્વાસને કેવી રીતે એ મજબૂત કરવા માંગે છે. ઈશ્વરની ઈચ્છાને શોધવામાં મદદ મેળવવા માટે જો પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપણે વાંચીએ, પહેલું કાળનું પુસ્તક 21મો અધ્યાય આપણે વારંવાર આ સમય દરમિયાન એ અધ્યાય વાંચવું જોઈએ. કેમ કે એમાં લખવામાં આવ્યું છે કે જેમાં મરકીના લીધે યરુશલેમમાં 70,000 લોકો માર્યા ગયા. અને એ પરિસ્થિતિ જોઈને દાઉદ રાજા ઈશ્વર તરફ પોતાનું મુખ ફેરવે છે અને મુખ ફેરવીને ઈશ્વરને એ મરકીની અંદર દરમિયાનગીરી કરવાની પ્રાર્થના કરે છે. અને ઈશ્વર તરત જ એની વિનંતી સાંભળી એ મરકીનો ત્યાં અંત આવે છે. બરાબર, આપણને એવા એક ઈશ્વરની ભેટ મળી છે, એવા ઈશ્વર આપણને પ્રાપ્ત થયા છે જે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવાના એવા જ છે. તેમનું હૃદય હંમેશા એમણે રચેલી સૃષ્ટિ અને સૃષ્ટિમાં વસતા દરેક જીવજંતુ, જાનવરને માટે ધબકે છે. પસ્તાવો અને પ્રાર્થનાના સમય દરમિયાન આપણા હૃદયના પોકારોને ધ્યાનથી તમારો મારો પ્રભુ સાંભળે છે. ઈશ્વરના વચનો આ મહામારીની સામે લડવા માટે આપણને ખાતરીઓ આપે છે. માટે આપણે ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે બાઇબલના ઈશ્વર સંકટના સમયમાં ચૂપ બેસી રહેતા નથી, પરંતુ આપણી પાસેથી અપેક્ષા રાખે છે કે આપણે આ સમય દરમિયાન એમના પર વિશ્વાસ કરીએ. જે શાસ્ત્રપાઠ આપણે વાંચ્યું છે, ગીત શાસ્ત્ર 91 નંબરનું ગીત, એ ગીત દિલાસાનું ઉત્તમ ઉદાહરણ છે. દિલાસાનું ઉત્તમ ઉદાહરણ છે અને સાથે સાથે આ ગીત સમૃદ્ધ ભવિષ્યને માટે ભવિષ્યની આશા પણ એમાં આપવામાં આવી છે. આજે આપણે ગીત શાસ્ત્ર 91માંથી 3 બાબતો દ્વારા શીખવાના માટે પ્રયત્ન કરીશું કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં, આ કટોકટીભર્યા સમયમાં કેવી રીતે ઈશ્વર પરનો આપણો વિશ્વાસ આપણે જાહેર કરીશું. પ્રથમ જે બાબત છે, જો તમે પહેલી બીજી કલમ વાંચો તો ત્યાં એ પહેલી બાબત લખવાનું છે કે ઈશ્વરની હાજરી પર આપણે ભરોસો કરવો જોઈએ. ઈશ્વરની હાજરી પર આપણે વિશ્વાસ કરવો જોઈએ. પહેલી બીજી કલમમાં એ દાવો કરવામાં આવ્યો છે કે પરાત્પરના ગુપ્ત સ્થાનમાં જે વસે છે તે સર્વસમર્થની સાયામાં રહે છે. અહીં સાયા શબ્દો આપણને દિલાસો, શાંતિ અને સંતોષની એક
લાગણી સૂચવે છે. બરાબર, એ વચનમાં જે દિલાસો, શાંતિ અને સંતોષની લાગણી જે સૂચવે છે એ કોઈ વ્યક્તિ કે કોઈ ટેકનોલોજી આજે માણસને પૂરી પાડી શકતી નથી. ફક્ત એ ઈશ્વર જ એ શાંતિ, એ દિલાસો અને એ સંતોષ આપણને આપી શકે છે. નિર્ગમનના પુસ્તકમાં 33મા અધ્યાયના 14મી કલમમાં આપણે વાંચીએ છીએ ત્યાં ઈશ્વર મૂસાને કહે છે કે મારી સમક્ષતા તારી સાથે આવશે ને હું તને વિસામો આપીશ. ઈશ્વરની હાજરીમાં આપણો ઉત્તમ ઘેટા પાડે, આપણને લીલા બીડમાં સુવાડે છે, આપણને શાંત પાણીની પાસે દોરી જાય છે, આપણા આત્માને તાજો કરે છે. કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થાય એ અગાઉ આપણા પ્રભુ આપણને મદદ કરવાને માટે એ જગ્યાએ અગાઉથી હાજર હોય છે. પણ વાલા, ઘણી બધી વખત એ પ્રશ્નો અને મુશ્કેલીઓમાં આપણે એટલા બધા ખોવાઈ જઈએ છીએ કે ઈશ્વરની સમક્ષતાનો આપણે અનુભવ કરી શકતા નથી. ગીતશાસ્ત્ર 27માં દાઉદે પોતાની જિંદગીના સર્વ દિવસો પર્યંત યહોવાના ઘરમાં રહેવાની માટે ઈચ્છા વ્યક્ત કરી. એનું કારણ એ હતું કે ઈશ્વરની મુશ્કેલીના સમય પોતાને માટે તેમજ બધા જ એના પર ભરોસો રાખનાર, વિશ્વાસ કરનાર લોકોને માટે એ જગ્યા એક સલામત વિસ્તાર માનતો હતો. આપણે એ વાત જાણવી જોઈએ કે ઈશ્વરની હાજરી એ ફક્ત મુશ્કેલીના સમય જ આપણું કોઈ હંગામી રહેઠાણ નથી, પરંતુ ઈશ્વરની હાજરી એ આપણું અંતિમ અને કાયમી નિવાસસ્થાન છે. આપણા પ્રેમાળ અને કરુણાળુ જે ઈશ્વર છે એના હાથમાં વાલો કોઈ પણ સમય કોઈ પણ વ્યક્તિ જઈ શકે છે. અને ઈશ્વરનો જે લંબાયેલો હાથ છે એ દરેક વ્યક્તિને સ્વીકારવા માટે હંમેશા તૈયાર હોય છે. પરંતુ જ્યારે ઈશ્વરની પાસે જવાની વાત છે, ઈશ્વરની હાજરીનો અનુભવ કરવાની વાત છે, ત્યારે આપણે આપણા કૃત્યોની મારફતે ઈશ્વરની સમક્ષમાં આપણે આવી શકતા નથી. પરંતુ ફક્ત ને ફક્ત એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી આપણે એમની પાસે જઈ શકીએ છીએ, એમની સંગતમાં રહીને આપણે જીવન જીવી શકીએ છીએ. અને વાલો, જે લોકો એની સંગતમાં રહીને, એની સાથે રહીને જીવન જીવે છે, એમના પર હંમેશા ઈશ્વરની સુરક્ષા રૂપી કૃપા હેઠળ એ લોકો ઢંકાયેલા હોય છે. ઈશ્વરની હાજરી પર વાલો આ સમય દરમિયાન આપણે ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ. બીજી બાબત, 3જા વચનથી 13મા વચન સુધી જો આપણે વાંચીએ છીએ ત્યાં બીજી બાબત લખવામાં આવી છે કે ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા પર આપણે વિશ્વાસ કરીએ. ઈશ્વરમાં તમારી મારી સલામતી છે, એના પર આપણે વિશ્વાસ કરીએ. જો તમે પહેલું સમુએલનું પુસ્તક તેનો 21મો અધ્યાય 10મા વચનથી 22મા અધ્યાયની બીજી કલમ સુધી જો વાંચો તો ત્યાં આપણે જોઈ શકીએ છીએ સાઉલની બીકના કારણે દાઉદ ગાથની તરફ એ નાસી ગયો અને ત્યાં જઈને તેણે શત્રુ તરફથી, દુશ્મનો તરફથી રક્ષણ મેળવવા માટે એ પ્રયત્ન કર્યો છે. અને તમે એ 21મો અને 22મો અધ્યાય વાંચો તો અહીંયા સુધી દાઉદે ઈશ્વરને પોકાર કર્યો નથી, અને પોકાર ઈશ્વરને કર્યો નથી ને માટે દાઉદ એ બેચેન અવસ્થામાં છે. પણ એ જ સંદર્ભમાં જો ગીતશાસ્ત્ર 34મો અધ્યાય વાંચીએ, 4થા વચનથી 6થા વચન સુધી જો આપણે વાંચીએ, ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે એણે યહોવાને પોકાર કર્યો, દાઉદે જ્યારે યહોવાને પોકાર કર્યો, ત્યારે ઈશ્વરે એની બધા જ પ્રકારની બીકમાંથી, સંકટમાંથી એને છુટકારો કર્યો. ભલો આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે ઈશ્વરની હાજરીમાં આપણને પૂરેપૂરું રક્ષણ મળતું છે. આપણા સર્વ પ્રકારના જોખમો સામે આપણું રક્ષણ એ ઈશ્વર કરે છે. 10, 11 અને 12 કલમો જ્યારે આપણે વાંચીએ છીએ એમાં લખવામાં છે કે તારા પર કંઈ દુઃખ આવી પડશે, મરઘી તારા તંબુની પાસે આવશે. વાલાઓ, ઈસુએ એક કાલવારીના વધસ્તંભ પર આપણા બધા જ પાપો, આપણી બધી જ નબળાઈઓ, આપણી બધી જ બીમારીઓ લઈ લીધા છે, જેથી કરીને આપણે આ બધા શ્રાપોમાંથી કાયમને માટે આપણે છુટકારો પામેલા લોકો છે. અને ઈશ્વરના પ્રેમથી આપણને અલગ પાડવાનું સામર્થ્ય શૈતાનની પાસે નથી. બીજું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ્યારે આપણે છે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણે વિજેતા કરતાં પણ વિશેષ છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત બધા જ પ્રકારના શૈતાનિક હુમલા સામે આપણને સુરક્ષિત રાખે છે.
આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે આપણે હલવાના રથથી જગતને હરાવેલું છે. આપણે વિશ્વાસ રાખવો જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણી સલામતી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપણું રક્ષણ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના રથથી આપણે એ બધા જ પાપો, એ બધા જ શ્રાપો, બધી જ નબળાઈ, બધી જ બીમારી આપણે હરાવીએ છીએ. ત્રીજી અને છેલ્લી બાબત, ઈશ્વરે આપેલી ખાતરીઓ પર આપણે વિશ્વાસ કરવો જોઈએ. ઈશ્વરની હાજરી પર વિશ્વાસ રાખવો જોઈએ, ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા પર આપણે વિશ્વાસ કરવો જોઈએ અને ઈશ્વરે આપેલી ખાતરીઓ પર આપણે વિશ્વાસ કરવો જોઈએ. જો 14, 15 ને 16મી કલમ જો આપણે વાંચીએ તો ત્યાં એ બાબત લખવામાં આવશે. બરાબર, આ છેલ્લા વિભાગમાં ઈશ્વર પોતાના લોકોને દીર્ઘાયુષ્ય આપીને તેઓને બચાવી લેશે, તેઓને રક્ષણ પૂરું પાડશે, એમને છુટકારો આપશે, એમને સંતોષ આપશે અને સાથે સાથે ઈશ્વરે જે આપેલી ખાતરીઓ છે, એ વચનો છે, એને જ્યારે વળગી રહીએ છે ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે લોકોને તારણ પણ પૂરું પાડશે. આપણે જ્યારે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ ત્યારે પ્રથમ બાબત આપણા માટે એ બની જાય કે આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ, ઈશ્વર પર પ્રેમ રાખીએ અને જ્યાં ક્યાંય હરીએ ફરીએ દરેક જગ્યાએ એમના નામનો આપણે સ્વીકાર કરીએ. જ્યાં સુધી આપણે એમના પર પ્રેમ કરતા નથી, એમના નામનો આપણે સ્વીકાર કરતા નથી, પસ્તાવો કરતા નથી, ત્યાં સુધી એમણે આપેલી ખાતરી, એમણે આપેલા દાવા પર આપણે દાવો કરી શકતા નથી. પ્રભુના સેવક ચાર્લ્સ સ્પર્જન લખે છે કે ઈશ્વરે આપેલી ખાતરીઓ પ્રદર્શનમાં મૂકવામાં આવેલા જિજ્ઞાસા પેદા કરે એવા નમૂના તરીકે તમે ગણશો નહીં, પરંતુ એ ખાતરીઓ પર વિશ્વાસ રાખો અને રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ કરો. આપણે ઈસુના નામમાં ઈશ્વરે આપેલી એ દરેક ખાતરીઓનો દાવો કરવાની વાળાઓ દરરોજ આપણને જરૂર છે. આપણે મંડળીના દરેક સભ્યોને ઉત્તેજન આપવું કે આ ઘાતક મહામારી દૂર થાય અને એ માટે વ્યક્તિગત, કૌટુંબિક અને કુટુંબના દરેક સભ્યો સાથે મળીને પ્રાર્થના કરે. કેમ કે માથી 18, 19 અને 20મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે જો પૃથ્વી પર તમારામાંના બે કોઈ પણ વાત સંબંધી એક ચિત્તના થઈને માંગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે. કેમ કે જ્યાં 2 અથવા 3 મારા નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું. સાથે સાથે યોહાન 14 અને 14મી કલમ વાંચીએ છે ત્યાં પણ આ જ ખાતરીદાયક વચન આપવામાં આવ્યું છે. ત્યાં લખવામાં આવ્યું છે કે અને જે કંઈ મારે નામે તમે માંગશો તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવંત થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. મતલબ આ દિવસો દરમિયાન ભારતમાંની ને દુનિયાભરની જે મંડળી છે એ મંડળી આજે આ અદ્રશ્ય વાયરસને નાબૂદ કરવાના માટે, પરાજિત કરવાના પ્રયત્નોમાં સતત એ પ્રાર્થનામાં રહ્યું છે, સતત સક્રિય બની રહ્યું છે. ઈશ્વર તરફથી આવેલા જ્ઞાનની મારફતે આપણા વૈજ્ઞાનિક બહુ ઝડપથી વાળો એ કોરોના વાયરસની વેક્સિન શોધી કાઢશે. તમારી, મારી અને આખા લોકોની જે સતત પ્રાર્થનાઓ છે, પ્રભુ પરનો જે અડગ વિશ્વાસ છે, એના મારફતે આપણે ખાતરીથી કહી શકીએ છીએ કે આપણે આ મહામારી હરાવીશું. કારણ કે આપણે એક એવા પરાક્રમી અને જીવતા ઈશ્વરની આપણે સેવા કરી રહ્યા છીએ જેમણે રાતા સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા, જેમણે સાદ્રાક, મેસાક, અબેદનગો અને એમનો જીવ એ ભડબડતી અગ્નિની ભઠ્ઠીમાંથી ઉગારી લીધો, જેમણે સિંહોના બીલમાં દાનિયેલનું રક્ષણ કર્યું, જેમણે 4 દિવસથી મરેલી અવસ્થામાંથી લાજરસને જીવતો ઉઠાવ્યો. બાઇબલની અંદર વાળો ઘણા બધા ઉદાહરણો એના સંદર્ભ આપવામાં આવે છે. જ્યારે જ્યારે લોકો દુઃખી થયા છે, જ્યારે જ્યારે લોકો નમ્ર થયા છે, ત્યારે ઈશ્વરનો જે કરુણા સબર જે સ્વભાવ છે એવા લોકો પ્રત્યે એમણે ચિંતા દર્શાવી એમને મુક્ત કર્યા છે. કેમ કે તમારો મારો જે ઈશ્વર છે એ પ્રેમાળ ઈશ્વર છે, સંભાળ લેનાર ઈશ્વર છે, જે આપણને કદી તજી દેવાનું નથી, પરંતુ
તેમના પુત્ર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના અમૂલ્ય રક્તથી આપણને સાજાપણું આપવાનું એમણે આ દિન સુધી ચાલુ રાખ્યું છે. વળી પવિત્ર આત્માના સામર્થ્ય મારફતે મુશ્કેલીના સમયમાં આપણને રોજ એનું સામર્થ્ય પણ પૂરું પાડ્યું છે. અને માટે વાલા, આ દિવસો દરમિયાન આપણે ઈશ્વરની હાજરી પર વિશ્વાસ રાખો. ઈશ્વર દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષા પર આપણે વિશ્વાસ કરો. ઈશ્વર જે અજાયબ જેવા વચનો તમને મને પૂરા પાડ્યા છે, ખાતરીદાયક જે વચનો આપ્યા છે, એ વચનો પર આપણે ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ. અને બરાબર, જ્યારે આપણે ભરોસો રાખીશું, આપણે વિશ્વાસ રાખીશું, ત્યારે હિંમત, ઉત્તેજન પામી ખાતરીથી આપણે સુરક્ષિત રહીશું. અને જે લોકો નિરાશામાં, હતાશામાં, જેમને જરૂર છે એમના સુધી પહોંચી એમના માટે પણ આપણે એક આશીર્વાદનું કારણ બની શકીશું. આ બાબતો સમજવા માટે ઈશ્વર પ્રથમ મને સહાય મદદ કરો, પછી આપશે. આમે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ પ્રભુ, તમારી હાજરીને માટે, તમારી હજુરીને માટે, તમારી સમક્ષતાને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાની મારફતે તમારી સાથેની સંગતમાં આવવાને માટે જે આશીર્વાદ અમને પ્રાપ્ત થયો છે, અમે તમારો આભાર માનીએ છીએ. તમારા તરફથી પ્રાપ્ત થતા રક્ષણને માટે આભાર માનવામાં ઘણી બધી વખત અમે ઊણા માનવું પડ્યું છે. તમે જે વચનો અમને ખાતરીદાયક તમારા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આપ્યા છે, એ વચનોનો દાવો કરવામાં અમે નિષ્ફળ રહ્યા. પ્રભુ, તમે કૃપા કરી, દયા કરી, તમે અમને માફ કરો. જ્યારે આખું જગત આ જીવલેણ બીમારીથી પીડાઈ રહ્યું છે, ત્યારે નિરાશાના સમયે અમે તમારી દયા અને કૃપા માટે પ્રાર્થના કરીએ છીએ. તમારી દયાએ, તમારી ભલાઈ કરી, તમારી કૃપાએ પૃથ્વી પરના એક એક વ્યક્તિનો પિતા તમે જીવ બચાવો, અમારી પ્રાર્થના છે. અમે અમારી સરકાર, અમારા આરોગ્ય કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, આગેવાનો અને અલગ અલગ રીતે સેવા પૂરી પાડવાના કાર્યોમાં જોડાયેલ લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તેઓને ડાહપણ, સમજણ અને રક્ષણ પૂરું પાડો. પ્રભુ ઈસુના નામથી અમે માંગીએ છીએ. આમેન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે, તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુનાથી અમને છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની દિવ્ય અને મધુર સંગત આપણા બધાની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોય. આમેન. ઈસુનું નામ મારા જીવનની રક્ષા, હલવાનું લોહી મારા ઘરની સુરક્ષા. ઈસુનું નામ મારા જીવનની રક્ષા, હલવાનું લોહી મારા ઘરની સુરક્ષા. સંતાઈને આવનારી મહામારીથી ડરીશું નહીં, અમે ડરીશું નહીં. સંતાઈને આવનારી મહામારીથી ડરીશું નહીં, અમે ડરીશું નહીં. ઈસુનું નામ મારા જીવનની રક્ષા, હલવાનું લોહી મારા ઘરની સુરક્ષા. ઈસુનું નામ મારા જીવનની રક્ષા, હલવાનું લોહી મારા ઘરની સુરક્ષા. રોગોનો ભય અને મરણનો ડર ઈસુના નામમાં થાય હવે દૂર. રોગોનો ભય અને મરણનો ડર ઈસુના નામમાં થાય હવે દૂર.
ઘરની સુરક્ષા, ઈસુનું નામ મારા જીવનની રક્ષા, હલવાનું લોહી મારા ઘરની સુરક્ષા, આફત કોઈ આવી પડશે નહીં, મરકી તંબુ પાસે આવશે નહીં, આફત કોઈ આવી પડશે નહીં, મરકી તંબુ પાસે આવશે નહીં, ઈસુનું નામ મારા જીવનની રક્ષા, હલવાનું લોહી મારા ઘરની સુરક્ષા, ઈસુનું નામ મારા જીવનની રક્ષા, હલવાનું લોહી મારા ઘરની સુરક્ષા, સ્વર્ગીય સેનાએ અમને ઘેરી રાખ્યા છે, સ્વર્ગીય પિતાએ અમને ધરી રાખ્યા છે, સ્વર્ગીય સેનાએ